અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો। ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી। ત્યારબાદ અચાનક રિક્ષા ઊભી રાખી અને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી। રોડ ઉપર બિયરની બોટલોની રેલમછેલમ જોવા લોકોના ટોળે એકત્રિત થયા હતા। પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો। આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બે મહિલા દારૂ લઈ અને જતી હતી અને પોલીસે રિક્ષાનો પીછો કર્યો। નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈ અને છરાનગર જઈ રહી હતી। તેના આધારે પોલીસે રિક્ષા આવતા પીછો કર્યો હતો। પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેંકી। એ બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા। પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બિયરની બોટલો પોલીસની સામે જ ફેંકી હતી। જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા। વાયરલ વિડીયોમાં મહિલાઓએ પોલીસની બીભત્સ ગાળો આપી મહિલાઓનો બિયરની બોટલો ફેંકતો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેમણે પોલીસની બીભત્સ ગાળો પણ આપી રહી હતી અને જાહેરમાં રોડ પર લઈ બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો। એના કારણે પોલીસને રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ HBN TV ન્યૂઝ રમેશ સત્યની સાથે।